નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ લગ્ન ન થવાના કારણો પણ કહીશ જ્યોતિષના આધાર ઉપર, સાથે બે ઉત્તમ ઉપાય આપ કરશો તો મને લાગે છે કે આપના લગ્નમાં જે પણ વિઘ્નો આવે છે જરૂર ભગવાનની કૃપાથી દૂર થશે. એકદમ સરળ ઉપાય બે બતાવીશ. પણ શરૂઆત કરશું આપણે લગ્નમાં વિલંબ શા માટે થાય છે, કયા ગ્રહોની સ્થિતિના હિસાબે લગ્નમાં વિલંબ થઈ શકે છે. જ્યારે જન્મ કુંડળીમાં 7મા ભાવમાં શનિ મહારાજ સાથે રાહુ ઉપસ્થિત હોય, યુતિ કરતા હોય, ત્યારે લગ્નમાં વિલંબ થાય છે. સાથે શનિ મહારાજ સાથે કેતુ હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે. શનિ મહારાજ સાથે મંગળદેવ હોય તો પણ વિલંબ થાય છે. સાથે શનિ મહારાજ સાથે સૂર્ય મહારાજ હોય અને શનિ મહારાજ નીચસ્થ થઈને બેઠા હોય ત્યારે પણ લગ્નમાં વિલંબ થાય છે. સારી જગ્યાએથી આપ શોધ કરો કે મને સારું પાત્ર મળે, પણ સામેથી ના આવી જાય અને કોઈ પણ રીતે એ સંબંધ જોડાય નહીં. આજે સરળ ઉપાય પણ બતાવીશ અને ગ્રહોની સ્થિતિ પણ આપની સમક્ષ રાખું છું. જો કેન્દ્રની અંદર મંગળ સાથે શનિ ભગવાન બિરાજિત હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે. ચંદ્રમા અને સૂર્યદેવ 7મા ભાવમાં હોય અને ચંદ્રમા નીચ રાશિમાં હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે. સાથે કેન્દ્રમાં કયા સ્થાનો ગણવામાં આવે છે? પ્રથમ સ્થાન એ કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે. ચોથું સ્થાન એ કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે. 7મું સ્થાન એ કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે અને 10મું સ્થાન એ પણ કેન્દ્રનું સ્થાન ગણવામાં આવે છે. જો આ કેન્દ્ર સ્થાનમાં શનિ મહારાજ સાથે ચંદ્રમા ઉપસ્થિત હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે. સાથે શનિ મહારાજ સાથે ચંદ્રમા હોય તો વિષયોગ અશુભ યોગ પણ કહેવામાં આવે છે. આ યોગનું નિર્માણ થતું હોય તો ચોક્કસ રીતે જન્મ પત્રિકા મેળાપક કરીને આગળ વધવું જોઈએ. આ તો મિત્રો તમારી સમક્ષ અમુક કારણો રાખ્યા છે. એ કારણોની શાસ્ત્રોક્ત પૂજા કરાવવી જોઈએ, પણ સરળ ઉપાય આપું છું જે પણ માધ્યમ આપ બનાવી શકો છો. બે સરળ ઉપાય આપું છું. પ્રથમ જે સરળ ઉપાય છે એકદમ સરળ છે, પણ આપની શ્રદ્ધા, આપનો ભાવ એ ભગવાન એવું ફળ આપે છે. ઘણા બધા વ્યક્તિઓ અમને કહે કે શાસ્ત્રીજી અમે ઉપાય તો કરીએ છીએ પણ ફળ મળતું નથી. આપ જે પણ કર્મ કરો એ કર્મનું ફળ મળે જ છે, પણ આપણી શ્રદ્ધા પરિપૂર્ણ હોવી જ જોઈએ. અને જ્યાં સુધી ઉપાય પરિપૂર્ણ ન થાય, પરિપૂર્ણ થઈ ગયા પછી પણ અમુક સમયની રાહ જોવી જોઈએ. સામાન્ય તમને દ્રષ્ટાંત આપું તો ખેતરની અંદર આપણે માંડવી વાવીએ અને એ માંડવીનું વાવેતર કરીએ અને બીજા દિવસે લેવા જઈએ તો તૈયાર હોય ન હોય. એ માંડવીને પાકતા પણ સામાન્ય 4 માસ તો લાગે જ છે. એનું સિંચન કરવામાં એમ જે ઉપાય કરીએ છીએ, ઉપાયને આપણા કર્મો પ્રમાણે ભગવાન ફળ આપે છે, પણ આપણા શાસ્ત્ર ઉપર આપણે પરિપૂર્ણ રીતે વિશ્વાસથી જ કરવું જોઈએ. સાથે એ ઉપાય ચાલુ અને ઉપાય મૂકી દઈએ અને પછી આશા રાખીએ એ પણ યોગ્ય નથી. હવે ઉપાય આ કયા દિવસે આપ કરી શકો છો? તો કે જે ઉપાય હું બતાવવા જઈ રહ્યો છું એ ઉપાય સોમવારના દિવસે કરી શકો છો. પાંચમ તિથિ, કોઈ પણ પાંચમ, સુદ માથે વધમાના દિવસે કરી શકો છો. દસમ તિથિના દિવસે આપ કરી શકો છો અને પૂર્ણિમા એટલે પૂનમના દિવસે પણ આ ઉપાય કરી શકો છો. હવે કઈ રીતે આપણે ઉપાય કરવાનો છે? તો કે પૂર્ણિમાના દિવસે અથવા સોમવારના દિવસે અથવા પાંચમના દિવસે અથવા દસમના દિવસે, કોઈ પણ આ દિવસે આ ઉપાયની શરૂઆત કરો ત્યારે શંકર ભગવાનના મંદિરે આપણે જવાનું છે. પૂજાની સામગ્રી છે એ તો સાથે લઈ જવાની છે, પણ વિશેષમાં ગાયનું દૂધ લઈ જવાનું છે, બીલીપત્ર લઈ જવાના છે, લાલ ચંદન લઈ જવાના છે, સાથે પુષ્પો વધારે લઈ જવાના છે.
હવે શંકર ભગવાનના મંદિરે જઈએ એટલે જે પણ સાથે શંકર ભગવાનના મંદિરમાં એમની બાજુમાં દેવી દેવતાઓના નિવાસ હોય એ બધા દેવી દેવતાઓની પૂજા કરવાની. બધાના ચરણોમાં એક એક પુષ્પ તો અર્પણ કરવાના છે. જેમ કે ગણપતિ ભગવાનનું મંદિર, હનુમાનજી મહારાજનું મંદિર, સાથે શંકર ભગવાન સાથે માં ગંગા, માં પાર્વતી, ભગવાન કાર્તિકેયનું હોય, સાથે નંદીશ્વર હોય, કાચબા સ્વરૂપે વિષ્ણુ પરમાત્મા હોય અને અન્ય પણ મંદિર સાથે હોય તો બધાની પૂજા કરવાની. બધાની પૂજા પરિપૂર્ણ થઈ ગયા પછી શંકર ભગવાનની પૂજા કરવાની. શંકર ભગવાનની પૂજા પરિપૂર્ણ થઈ ગયા પછી અભિષેક કરવાનો અને આપ જે બિલીપત્ર લઈ ગયા છો ઓછામાં ઓછા આપને 11 બિલીપત્ર લઈ જવાના છે. વધારે લઈ જાઓ ઉત્તમ છે, 21 લઈ જાઓ, 51 લઈ જાઓ, 108 લઈ જાઓ, પણ 11 તો ખાસ લઈ જવાના છે. એ 11 બિલીપત્ર છે એ જે ચંદન આપ લઈ આવ્યા છો એ થાળીમાં એ ચંદન પહેલા આપને પલાળી દેવાનું છે અને ચંદનમાં બિલીપત્ર રાખી દેવાના છે. તો આપને ખબર હશે કે ચંદનમાં જ્યારે બિલીપત્ર રાખીએ પછી શંકર ભગવાન માથે જે ચિકાસવાળો ભાગ હોય એ જ ચડાવવાનો છે. ઘણા બિલીપત્ર ઊંધા ચડાવે અને સાથે બિલીપત્રના દાંડલા તોડીને જ આપણે ચંદનવાળા કરવાના છે. એ દરેક બિલીપત્ર ભગવાન માથે ચડાવ્યા પછી જો મંદિરમાં જગ્યા હોય તો ત્યાં જ બેસી અથવા મંદિરની બહાર જગ્યા હોય તો ત્યાં બેસી ઓમ નીલકંઠાય નમઃ, ઓમ નીલકંઠાય નમઃ આ મંત્રની આપને મિત્રો રુદ્રાક્ષની માળાથી ઓછામાં ઓછી 5 માળા કરવાની છે. 10 મિનિટ લાગશે પણ એનું પરિણામ ઉત્તમ આવશે. હવે આપણો આ ઉપાય અહીંયા પરિપૂર્ણ થયો, પણ આ કેટલા દિવસ કરવાનો છે તો કે ઓછામાં ઓછો 21 વખત કરવાનો છે. અને જ્યારે આપની માળા પરિપૂર્ણ થઈ જાય પછી શંકર ભગવાનને હૃદયથી પ્રાર્થના કરવાની છે. પછી દીકરો હોય તોય ભલે, દીકરી હોય તોય ભલે, અને જેમના લગ્ન નથી થતા એમને જ કરવાનું છે. ભગવાન પાસે પ્રાર્થના કરીને કે હે ભગવાન, મારા લગ્નમાં જે પણ વિલંબ થાય છે, મારા લગ્નમાં સુપાત્ર જીવન સાથી મળવામાં વાર લાગે છે, હે ભગવાન આપના ચરણોમાં આવ્યો છું, આપ મારી બાધા, મારા વિઘ્નો દૂર કરો. આ રીતે હૃદયથી આપ પ્રાર્થના કરશો, ચોક્કસ રીતે ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે. અને આ ઉપાય સોમવારે કરો તો આપને પછી સોમવારે જ કરવાનો છે. 21 સોમવાર સુધી કરો. પાંચમના દિવસે કરો તો પાંચમ 21 કરવાની છે. દસમના દિવસે કરો, દસમ છે એ શુદ્ધ નહીં હોય તો શુદ્ધની લેવાની છે. કૃષ્ણ પક્ષને આપણે 2 પક્ષ આવે છે, એક જેને આપણે શુક્લ પક્ષ કહીએ છીએ અને એક કૃષ્ણ પક્ષ કહીએ છીએ. તો એ બંનેમાંથી જે આપ દસમ લ્યો એ દસમ પાછી આવે ત્યારે ઉપાય કરવાનો છે. અથવા પૂર્ણિમા એટલે પૂનમના દિવસે કરો તો પૂનમના દિવસે જ પાછો આ ઉપાય કરવાનો છે. આ રીતે 21 આપના એ ઉપાય કરવાના છે. મને લાગે છે 21 થતા પહેલા આપના જીવન સાથી આપને ઉત્તમ મળી શકશે. આપની શ્રદ્ધા પ્રમાણે, આપની શ્રદ્ધા રીતે ફળ મળશે. પણ ભગવાન ફળ દેવા માટે તૈયાર જ છે કે એમનો ભગત આવે તો એ ફળ ચોક્કસ રીતે આપે છે. મિત્રો, આ એક ઉપાય બતાવ્યો. હજી એક બહુ સરળ ઉપાય બતાવવાનો છું, જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો પણ નથી અને બહુ સરળ ઉપાય છે. એ ઉપાય તમારી સમક્ષ રાખવું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, પણ તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો. આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમારી સમક્ષ હું રાખતો રહીશ. સાથે મિત્રો આપણે જન્મકુંડળી આપને બતાવ્યું હોય, વિશેષણ કરાવ્યું હોય તો નંબર આપવામાં આવ્યા છે. આ નંબરમાં આપ ફોન કરી શકો છો, સંપર્ક કરી શકો છો, SMS કરી શકો છો. પણ મિત્રો ખાસ જ્યોતિષનો જે સમય છે એ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરો, SMS કરી શકો છો, આપને ઉત્તર મળશે.
સાથે કોલ કરશો તો આપણે એપોઇન્ટમેન્ટ મળશે. ઓનલાઈન સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે. આપ ઓનલાઈન જન્મકુંડળી બતાવી શકો છો. બતાવવા માટે આપનું સંપૂર્ણ નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપમાં મોકલી આપશો એટલે આપણે ગૂગલ પે, ફોન પે નંબર દેવામાં આવશે. દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી મોકલવામાં આવશે. આપને સમય દેવામાં આવશે, સમય ચર્ચા કરી શકશો. કુંડળી પ્રમાણે આપના શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. કુંડળી પ્રમાણે તમને સરળ ઉપાય બતાવવામાં આવશે જે આપ કરી શકો. મિત્રો, હવે વાત કરીએ બીજા ઉપાયની. તો આ બીજો ઉપાય પણ ખૂબ સરળ છે. આ ઉપાય કયા દિવસે શરૂઆત કરવાની છે? તો કે આ ઉપાયની શરૂઆત આપણે શનિવારના દિવસે કરવાની છે. કેમ કે મિત્રો, જન્મ કુંડળીમાં જ્યારે શનિ નીચસ્થ સ્થાનમાં હોય, શનિ બીજા ગ્રહો સાથે યુતિ કરતા હોય એ વિશે મેં ચર્ચા કરી છે. તો શનિ ભગવાન લગ્ન પણ કરાવે છે, ધન પણ આપે છે. શનિ મહારાજની આ ઉપાસના કઈ રીતે કરવાની છે? તો કે આપને સવારે દક્ષિણ દિશામાં બેસી તેલનો દીવો કરી અને શનિ ચાલીસાના આપને કેવલ ને કેવલ 3 પાઠ કરવાના છે. સાથે સાંજના સમયમાં આવી સૂર્ય અસ્ત થયા પછી પણ કોઈ પણ એક સમય નિશ્ચિત કરવાનો છે અને સાંજે પણ તેલનો દીવો કરી અને શનિ ચાલીસાના 3 પાઠ કરવાના છે. આ કન્ટિન્યુ 50 દિવસ સુધી કરશો. મને લાગે છે શનિ ભગવાનની કૃપા આપના ઉપર થશે. સાથે આપના લગ્નમાં જે પણ સંકટો આવે છે, વિઘ્નો આવે છે, શનિ ભગવાનની કૃપાથી દૂર થશે. મિત્રો, આવા જ વિડીયા જે આપને ઉપયોગી આવે, આપનું જ્ઞાન વધે એવા વિડીયા આપની સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે મિત્રો, બહુ ખુશીની વાત છે, બહુ સુંદર મજાનો આપણે નવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. રોજ રાત્રે 9 વાગે પૂજા જ્યોતિષ કાર્યાલય ફેસબુક પેજમાં આપણે લાઈવ થઈએ છીએ. એમાં દરેક રાશિઓના રાશિ ભવિષ્ય રાખીએ છીએ, ઉપાયો રાખીએ છીએ અને એ લાઈવની અંદર આપનો કોઈ પણ પ્રકારનો શાસ્ત્રોક્ત પ્રશ્ન હશે એનો ઉત્તર આપીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારની દક્ષિણા લાગતી નથી, દક્ષિણા લેતા નથી. તો તેનો લાભ ખૂબ લેજો. ફરીથી આપણે કહું છું, પૂજા જ્યોતિષ કાર્યાલય ફેસબુક પેજમાં જરૂર ફોલો કરજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.